જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છે જામનગરની પ્રખ્યાત કચોરી, સૂકી કચોરી। સૌથી પહેલા મેંદો લેશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું, ટેસ્ટ પ્રમાણે અજમો ઉમેરશું, 5 ચમચી તેલ ઉમેરશું। મેંદાના લોટમાં તેલને મિક્સ કરી લેવાનું છે, જરૂર પડે તો બીજું તેલ ઉમેરી શકો છો। મેંદાના લોટમાં તેલનું મોહન દેવાનું છે અને તેલનું મોહન એટલું દેવાનું છે કે તમે લોટની મુઠ્ઠી વાળો અને મુઠ્ઠી વરાય લોટનું તેવું મોહન દેવાનું છે। મેંદાની કચોરીનું પડ ક્રિસ્પી બનાવવાનું છે, તે માટે તેલ ઝાઝું ઉમેરવાનું છે। હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જાશું અને લોટને બાંધી લેશું। લોટને માપનો બાંધવાનો છે, ઢીલો કે કઠણ નથી બાંધવાનો। લોટમાં 2 ચમચી તેલ ઉમેરી દેશું, લોટને મિક્સ કરી લેશું। હવે મેંદાના લોટને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું। હવે કચોરીના સ્ટફિંગ માટે સૂકો મસાલો બનાવી લેશું। સૌથી પહેલા એક પેન લેશું, 5 ચમચી તલ, 2 ચમચી જીરું, 2 ચમચી વલિયારી, 2 ચમચી હુક્કા ધાણા, 1 નંગ તમાલપત્ર, 6 નંગ કાળા મરી, નાનો એવડો તજનો ટુકડો। બધા મસાલાને પેનમાં શેકી લેવાના છે। મસાલાને શેક્યા પછી ઠંડા થાય પછી પીસી લેવાના છે મિક્સરમાં। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે। આ બધાય મસાલા મિક્સરમાં પીસી લેવાના છે। આ બધાય મસાલા સરસ મિક્સરમાં પીસાઈ ગયા છે। હવે તેમાં 2 વાટકી ગાંઠિયા ઉમેરી દેશું, 1 વાટકી તરેલી મગદાળ ઉમેરી દેશું, 2 મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરી દેશું। હવે આ બધું મિક્સરમાં મિક્સ કરી લેવાનું છે। હવે કચોરીનો મસાલો દળીને તૈયાર થઈ ગયો છે, તો એક બોલમાં કાઢી લેશું। 2 ચમચી આંબલીની ચટણી લેશું, તેને મસાલામાં મિક્સ કરી લેવાની છે। મિક્સ કર્યા પછી મસાલાના નાના નાના બોલ બનાવી લેશું, કચોરી જેવો ગોળ આકાર આપી દેશું। હવે આપણે જે મેંદાનો લોટ બાંધીને રાખ્યો તો તેની કચોરી બનાવી લેશું। હવે આપણે મેંદાના લોટમાંથી નાના લુવા બનાવી લેશું। હવે તેમાં કચોરીનું ટફિંગ ભરાય તેવો આકાર આપી દેશું। હવે તેમાં કચોરીનો મસાલો ભરી લેશું। તેમાં કચોરીનું સ્ટફિંગ ભરીને તેમાં વધારાનો લોટ હોય તેને કાઢી લેવાનો છે અને ગોળ ગોળ બનાવી લેવાની છે। હવે કચોરીના મસાલામાંથી બધી કચોરી બની ગઈ છે, તો હવે આપણે કચોરીને તળી લેશું। હવે એક કઢાઈ લેવાની છે, તેમાં તેલ ગરમ કરી લેશું। ગરમ થઈ કચોરી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં લગી કચોરીને તળાવા દેવાની છે। આ કચોરીને તમે ચા સાથે કે ચટણી સાથે સર્વ કરી શકો છો। જો તમને જામનગરી સૂકી કચોરીની રેસીપી ગમી હોય તો મારી ચેનલમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। મારા દોસ્તો અને મિત્રોને જામનગરી કચોરીનો વિડીયો શેર કરજો।